મિત્રો પાર્ટ 2 માં તમારું હાર્દિક સ્વાગત છે। પાર્ટ 1 માં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂરું કવર કર્યું અને પાર્ટ 2 માં જંગલ સફારી કવર કરીશું। તો મિત્રો જંગલ સફારી જે આવેલી છે ત્યાં પહોંચી ગયા છે અને મારી પાછળ પ્રાણી સંગ્રહાલયનો ગેટ જોઈ રહ્યા છો। તો ચાલો જંગલ સફારી કરીએ। એકતાનગર જંગલ સફારી મિત્રો, આ જે જંગલ સફારી છે તે ગુજરાતનું સારામાં સારું પ્રાણી સંગ્રહાલય કહી શકાય તેવું પ્રાણી સંગ્રહાલય છે। જંગલ સફારી માટેની ટિકિટ લઈ લીધી છે। મોટા માટેની 200 રૂપિયા ટિકિટ છે અને બાળકોની 125 રૂપિયા ટિકિટ છે। તમે જંગલ સફારીમાં અંદર એન્ટર થાવ એટલે ફૂડ પોઈન્ટ બનેલો છે જ્યાં તમે પોતાની સાથે લાવેલા નાસ્તો અને અહીંયા પણ મળે છે તો નાસ્તો કરી શકો છો। તો મિત્રો અમે ઝૂમાં એન્ટ્રી લઈ લીધી છે। ઝૂની અંદર ખાવા પીવાની મનાઈ છે, ખાવાની કોઈ વસ્તુ લઈ જવા દેવામાં આવતી નથી। પ્લાસ્ટિકની બોટલો પણ અહીંયા કાઢી લે છે અને અમે અહીંયા કેન્ટીનમાં જમી લીધું છે। કેન્ટીનમાં થોડોક પ્રાઇસ બહુ ઓવર છે, બાકી અંદર કોઈ જાતની પ્લાસ્ટિકની વસ્તુ લઈ જવા દેવામાં આવતી નથી। તો ચાલો ઝૂ જોઈ લઈએ। ઝૂમાં એન્ટ્રી લઈ લીધી છે અને આમ ગણો તો ગુજરાતનો મોટામાં મોટો ઝૂ છે જંગલ સફારી અને સારામાં સારી। પાર્કની શરૂઆત કરી દીધી છે અને સૌપ્રથમ આફ્રિકન જંગલી બિલાડી જોવા મળી છે આપણને। હવે આરામ કરી રહી છે આગળ। પાર્કની શરૂઆતમાં તે જંગલના રાજા સિંહની મુલાકાત થઈ ગઈ છે અને જો બીજું જ તે પાંજરું છે એ સિંહનું પાંજરું છે। અહીંયા રેલિંગ નથી મારેલી, આગળની સાઈડમાં ગ્લાસ મારેલા છે મોટા મોટા, એટલે જેથી કરીને વ્યવસ્થિત માણસો જોઈ પણ શકે, ફોટો પણ પાડી શકે અને સુરક્ષા પણ જળવાઈ રહે। મિત્રો આ પિંજરામાં છે ભારતીય દીપડો, પણ આ દીપડો તમે જુઓ કહેવાનો દીપડો છે, બાકી વાઘને ટક્કર દે એવો હેવી દીપડો છે। તો બધા જ જનાવરને એટલા વ્યવસ્થિત રાખવામાં આવે છે, જે અહીંયા પાંજરાઓ બનાવવામાં આવેલા છે એકદમ નૈસર્ગિક જંગલ ટાઈપના બનાવેલા છે અને સુરક્ષા માટે આગળ બધી સાઈડ ગ્લાસ ફિટ કરેલા છે, જેથી કરીને આપણને જોવામાં સરળતા પડે અને કોઈ જાનહાની પણ ન થાય, કોઈ હાથ ન નાખીએ કે તમે ઘણી જગ્યાએ જોયું છે હાથ નાખતા હોય છે, ખાવાની વસ્તુ દેતા હોય છે તો એની પણ સુરક્ષા આ ગ્લાસ આપે છે। અને જનાવર એટલા વ્યવસ્થિત હેલ્થી છે, જે આગળ તમે દીપડો જોયો તમે જુઓ આપણને એમ લાગે જો એમાં ખોટો હોય એવું, કારણ કે એટલો હેલ્થી ને હટ્ટો કટ્ટો છે। હવે આગળ સફેદ સિંહ અહીંયા આવેલો છે, તો સફેદ સિંહ જોઈએ। શું છે? સિંહ? હા, ઓ સિંહ છે જો મિત્રો, બહુ જ હેલ્થી અને હટ્ટો કટ્ટો મોટો સિંહ છે, જંગલનો રાજા સિંહ। તો મિત્રો અહીંયા સફેદ વાઘ છે, તમે દૂર જોઈ રહ્યા, બહુ દૂર બેઠો છે, સફેદ વાઘ છે। તો મિત્રો જે સ્નેક વિભાગ છે અજગર પોઈન્ટ તે જોવા માટે આવી ગયા છે ને બહાર તમે જો મોટું અજગર દેખાય છે। આ અજગર જુઓ તમે, એની માથે ગ્લોબ મૂકેલો છે, એની ગરમી મેળવી રહ્યો છે, તેની નીચે બેઠો છે। બ્લેક કોબ્રા, ગ્રીન એનાકોન્ડા જે આપણે પહેલી વાર જોયો છે।
મિત્રો આ છે ઈગુઆના, મોટા કાકીડા આપણી ભાષામાં, જે ડાયનોસોર ટાઈપના લાગે, ડ્રેગન ટાઈપ. અને મિત્રો જે આ ગોલ્ફ કાર્ટ સર્વિસ, આ જે કાર તમે જોઈ રહ્યા છો, તે જે આપણે ઝૂલોજિકલ પાર્કની ટિકિટ લઈએ એમાં એની સર્વિસ ઇન્ક્લુડેડ જ હોય છે. તમે ગમે ત્યાં બેસી અને સફર કરી શકો છો, તે ટિકિટમાં ફ્રીજ હોય છે. અને જે મોટા મોટા સેક્શન હોય ત્યાં સુધી તમને લઈ જાય છે. આ જે પાર્ક છે તે બહુ વિશાળ છે, એટલે અમુક સેક્શનો જોવા માટે આ કાર્ટમાં બેસી અને તમારે સફર કરો એટલે તમારો ટાઈમ પણ બચે અને બહુ ચાલવું પણ ન પડે. આપણે પિંજરામાં પુરાઈ જવાનું અને અંદર પક્ષીઓ બધા જે છે તે ખુલ્લા તમને પ્રકૃતિ વચ્ચે જે હોય એ રીતે જોવા મળે, એટલે જોવાનો આનંદ થાય. કારણ કે આ પિંજરું છે બહુ જ મોટું છે, વિશાળ, જેથી કરીને પંછીઓ આઝાદ ફરી શકે. મિત્રો આ એક વિશાળ પાંજરું છે, તમે જોઈ રહ્યા છો. જાણે આપણે જોરાસિક પાર્ક મૂવીમાં જે ટાઈપનું ઓલું આવે આપણે પ્રાણી સંગ્રહાલય, એ ટાઈપનું મોટું વિશાળ પિંજરું છે. અને આમાં આ બધા પક્ષીઓ આઝાદ હોય એ ટાઈપ થોડોક અનુભવ થાય. અને આપણે અંદર આવી જવાનું રહેશે અને બધા જ તમે સાવ નજદીકથી જોઈ શકો છો. આ આપણે કુંજડા જે કેવી એ છે, અને આને ક્રેન તરીકે ઓળખાય છે. મોર અને ઢેલને એટલા નજીકથી અમે પહેલી વાર જોયા. અને આ જે સેક્શન છે એમાં તમે આવો એટલે તમારે કોઈ પણ પક્ષીને સાવ નજીકથી જોવું હોય તો થોડી વાર એ જગ્યા પર સાવ શાંત ઊભા રહ્યો એટલે પક્ષી તમારી સાવ નજીક આવી જાય અને બહુ અદ્ભુત નજારો હોય. અમારા હર્ષભાઈને બહુ જ આનંદ થાય છે, કારણ કે આ બધા પક્ષીઓ એ પહેલી જ વાર જોવે છે આટલા નજીકથી. ભારતનું મોટામાં મોટું પક્ષી સારસ, જે અમદાવાદ અને ખેડા જિલ્લામાં વધારે જોવા મળે છે અને લગભગ 4 થી 5 ફૂટની હાઇટ ધરાવે છે. તો હરણનો જે વિભાગ છે તે જોવા માટે આવી ગયા છે. એનામાં ઘણા બધા હરણો આવેલા છે, અલગ અલગ પ્રજાતિના, જે બધા ભેગા છે. હરણ છે, જો બે નાના છે. પપ્પા બે નાના દેખાડો ને. હા, અમારા જીલભાઈ તો પેલા આ પ્રાણી સંગ્રહાલયમાં આવી ગયા છે, પણ એ જીલ હર્ષ જેવડો હતો ત્યારે અહીંયા લઈને આવ્યા હતા અને હવે અત્યારે આવ્યા છીએ, એટલે જીલને પણ મજા આવે છે અને હર્ષને પણ મજા આવે છે. શિયાળ જેવી લાગે, આમ મોટું જંગલી કૂતરા ટાઈપનું લાગે, પણ આ છે નાર. મિત્રો નારની અમે પણ એટલી નજદીકથી એટલી પહેલી વાર જોયો છે નારને નજદીકથી. મિત્રો આ કીડીને વિડીયોમાં તમને એટલા માટે બતાવું છું કે આ જે કીડી તમે જોઈ રહ્યા છો એ નોર્મલ કીડી નથી, મકોડાની સાઇઝની કીડી છે. અને જો આ કીડી કવડે તો તમને લગભગ વીછી કવડે એ ટાઈપનો અનુભવ થાય, એટલા માટે બસ ખાલી દેખાડ્યું. ને સાઇઝનો તમને વિડીયોમાં એટલો બધો અંદાજ નહીં આવે.
તો મિત્રો બ્લેક રીચ જોવા માટે આવી ગયા છીએ. જો તમે અમારો માઉન્ટ આબુ વાળો વિડીયો જોયો તો એમાં અમે બ્લેક રીચ સાવ નજદીકથી લાઈવ જોયો તો જંગલની વચ્ચો હોય છે એક રીચ અને બે બચ્ચા સાથે. તો અહીંયા બ્લેક રીચ જોવા માટે આવ્યા છીએ. અમે આજે સવારે જ્યારે નીકળ્યા ત્યારે એવું લાગતું હતું કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પ્રાણી સંગ્રહાલય વ્યવસ્થિત જોઈ નહીં શકીએ, કારણ કે આખું વરસાદનું વાતાવરણ હતું. પણ વરસાદ છે નહીં એટલે જોવાની મજા આવી. અને અમારા હર્ષુભાઈ ને મજા જ આવે છે. હર્ષુ મજા આવે છે. રંગબેરંગી માછલીઓ છે નીચે, તમને પાણીમાં એટલું બધું ક્લિયર નહીં દેખાય. તો મિત્રો હવે આપણે જે મગરનું સેક્શન આવેલું છે, જે મગરો છે તે જોવા માટે આવી ગયા છે. ને અહીંયા તમે જો ઘણા બધા મગર છે અને હાલ બધાએ થોડો થોડો તડકો નીકળ્યો છે, વરસાદ જેવું વાતાવરણ છે એટલે બધી જ મગરો આરામ કરી રહી છે પાણીની બહાર. આ પાર્ક જે છે તેને જોવામાં લગભગ તમારે 2 થી 3 કલાક જેટલો સમય લાગશે. અને ઘણી જગ્યાએ તમારે મોટા મોટા જે પિંજરાઓ આવેલા છે ત્યાં તમારે ચાલવાનું રહેશે. મિત્રો તમે ઘણી જગ્યાએ ઓલા ખોટા ડાયનોસરના વિડીયો જે જોયા હોય ને, એ આ જનાવર છે જે પાછળથી ઊંચી પૂંછડી રાખીને ઊભું હોય એટલે આપણને ડાયનોસર હોય એવું લાગે. જો આ જ આ જનાવર છે. મિત્રો જે ઓપન જે પિંજરું છે એ બીજું સેક્શન છે એમાં આવી ગયા છે. અને આ જે સેક્શન છે એમાં રંગબેરંગી પોપટો અલગ અલગ પ્રજાતિના આવેલા છે. નાના મોટા જે મકાઓ આપણે બ્રાઝિલના જે એમેઝોન જંગલમાં જે જોવા મળે એ મોટા મોટા પોપટો આની અંદર છે. તો ચાલો એ પણ તમને બતાવી દઉં. બ્રાઝિલના એમેઝોન જંગલમાં જોવા મળતા મકાઉ પોપટ જે લગભગ 3 ફૂટથી 4 ફૂટના હોય છે અને બ્લેક હંસ છે જે નીચે તમે જોઈ રહ્યા છો. આ ભાઈને અમે ગાઈડ તરીકે રાખેલા છે, કારણ કે એ છે ને અમારી આગળ આગળ જ હાલતા હોય છે અને તમે જુઓ અને એની મોજમાં જ હોય. આ જે પોપટ છે તેને જોવા માટે ઊભા રહ્યા એટલે એ પહેલેથી જ તે એટેક મોડમાં આવી ગયો હતો અને થોડીક વાર ઊભા રહ્યા એટલે તરત જ તે સીધો એને અમારી માટે એટેક કર્યો અને બધા ડરી ગયા. પ્રાણી સંગ્રહાલયનું સૌથી મોટું એટ્રેક્શન કહેવાય એવું આ સેક્શન છે. એમાં જુઓ ચતુર્મુખ છે, ઝીબ્રા છે, જીરાફ છે, જે આગળ તમને બતાવીશ. પણ આ પહેલાં સૌ પ્રથમ જોઈ લો જે ચતુર્મુખ. વાઇલ્ડ બીસ્ટ આવે એ ટાઈપની પ્રજાતિ છે, ઓરિક્સ નામ છે. ને મિત્રો આ છે પ્રાણી સંગ્રહાલયનું મોટામાં મોટું પ્રાણી જીરાફ. તો મિત્રો પ્રાણી સંગ્રહાલયનું લાસ્ટ સેક્શન જોઈ લીધું અને પૂરું થઈ ગયું છે ને હવે બહાર નીકળી ગયા છે. ને હવે સરદાર સરોવર ડેમનો વ્યૂ જોવા માટે જઈશું. ડેમ હાલ ઓવરફ્લો જઈ રહ્યો છે અને 10 દરવાજા ખુલેલા છે. તો ડેમનો વ્યૂ જોઈ લઈએ. તો ચાલો સરદાર સરોવર ડેમ જોવા માટે.
મિત્રો આ જે સેક્શન છે જે બાળકો માટે ફ્રી સેક્શન છે અને અહીંયાથી તમે સરદાર સરોવર ડેમનો વ્યૂ જોઈ શકો છો. આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અમારે ટાઈમ થોડોક ઓછો પડ્યો કારણ કે હવે રિટર્ન થઈ જવાનું છે. કેક્ટસ ગાર્ડન જોવો તો અને બટરફ્લાય ગાર્ડન જોવો તો પણ બંનેનો ટાઈમ 5 વાગ્યા સુધીનો જ હોય છે. 4:30 થઈ ગયા છે એટલે ટાઈમ પૂરો થઈ ગયો છે કારણ કે જે કેક્ટસ ગાર્ડન છે તે અહીંથી 15 કિલોમીટર દૂર છે, એમ ફરીને જવું પડે છે એટલે એ જોવા જતા નથી. તો આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતો હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.